સુરતની મિની ઇન્ટરનેશનલ સ્કૂલનું ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજકેટમાં ઝળહળતું પરિણામ. શહેરના ઉત્તરાયણ મોટા વરાછા વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા મૌની ઇન્ટરનેશનલ સ્કૂલે ફરી એકવાર શૈક્ષણિક ક્ષેત્રે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી છે. ફેબ્રુઆરી-માર્ચ 2026માં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની બોર્ડની પરીક્ષા અને ગુજકેટમાં શાળાના વિદ્યાર્થીઓએ અભૂતપૂર્વ સફળતા પ્રાપ્ત કરી છે. પરીક્ષાના મુખ્ય આકર્ષણો: બોર્ડ પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ. શાળાના કુલ 24 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી મેદાન માર્યું છે, જ્યારે 71 વિદ્યાર્થીઓએ E2 ગ્રેડ પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે. ગુજકેટની પરીક્ષામાં શાળાના વિદ્યાર્થી રૂપારેલિયા દિશાંકે 120માંથી 120 પૂરેપૂરા માર્ક્સ મેળવીને સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. દિશાંકે 99.99 PR સાથે રાજ્યમાં ટોચનું સ્થાન મેળવી ઐતિહાસિક સિદ્ધિ નોંધી છે. ગુજકેટનું અન્ય પરિણામ માત્ર એક વિદ્યાર્થી જ નહીં, પરંતુ શાળાના અન્ય 37 વિદ્યાર્થીઓએ પણ 100થી વધુ ગુણ મેળવીને ગુજકેટમાં પોતાનું પ્રભુત્વ જાળવી રાખ્યું છે. આ ભવ્ય સફળતા બદલ મૌની ગ્રુપ ઓફ સ્કૂલ્સના ટ્રસ્ટી મંડળ અને શિક્ષકોએ તમામ સફળ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને અભિનંદન પાઠવ્યા છે. વિદ્યાર્થીઓની મહેનત અને શાળાના ગુણવત્તાયુક્ત શિક્ષણને કારણે જ આ પરિણામ શક્ય બન્યું હોવાનું શાળા વહીવટદારે જણાવ્યું છે. સમગ્ર સુરત પંથકમાં મૌની સ્કૂલના આ ઝળહળતા પરિણામની પ્રશંસા થઈ રહી છે. રિપોર્ટર કરણભાઈ, ડાયરેક્ટર ઓફ V9 ન્યૂઝ, સુરત. નમસ્કાર, મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર JB પટેલ સાહેબ બોલું છું. આજે માર્ચ 2026નું પરિણામ આવ્યું ધોરણ 12 સાયન્સ અને 12 કોમર્સનું. એમાં અમારી શાળાના સાયન્સ વિભાગની વાત કરું તો 24 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, અને જ્યારે A2 ગ્રેડ 71 વિદ્યાર્થીઓ પ્રાપ્ત કર્યો છે. રૂપાલિયા દિશાંકે 120માંથી 120 માર્ક ગુજકેટમાં પ્રાપ્ત કર્યા છે, અને 37 વિદ્યાર્થીઓ ગુજકેટમાં 100 કરતાં વધારે માર્ક્સ મેળવ્યા છે. હું કોમર્સની વાત કરું તો કોમર્સની અંદર 76 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, અને 188 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. શાળામાં એવા વિદ્યાર્થી છે કે જેને 5 વિષયમાં 100માંથી 100 છે. 4 વિદ્યાર્થી એવા છે કે જેના 4 વિષયમાં 100માંથી 100 માર્ક્સ આવ્યા છે. તો આવા બધા વિદ્યાર્થીને અભિનંદન આપું છું. સુરત શહેરનું આજનું આ પરિણામ જોઈએ તેવું લાગી રહ્યું છે કે સમગ્ર ગુજરાતનું સુરત એક એજ્યુકેશનમાં હબ બની રહ્યું છે, કારણ કે સૌથી વધુ A1 ગ્રેડ આપતું શહેર એટલે સુરત શહેર બન્યું છે. એના માટે હૃદયથી અભિનંદન આપું છું. આપનું નામ? મારું નામ દસલાણી મીર કમલેશભાઈ છે. રિઝલ્ટ આવ્યું છે, કેવું લાગે? રિઝલ્ટ બહુ સરસ આવ્યું છે. આ કેટલી વખતે ટકાવારી? મારું ટકાવારી 94.85% આવેલી છે, અને 5 વિષયમાં 100માંથી 100 આવેલા છે. આખા વર્ષ દરમિયાન કેવી મહેનત રહી? શિક્ષકોનો કેવો ફાળો અને મમ્મી પપ્પાનો કેવો છે? અમારા શિક્ષક મિત્રોનો બહુ ફાળો સરસ રહ્યો છે, અને એ લોકોએ અમને જેમ ગાઈડન્સ આપ્યું એ રીતે અમે આગળ વધતા રહ્યા છીએ, અને બીજી કોઈ વધારાની બાબતમાં બહુ ધ્યાન દીધું નથી. અને અમારા માતા પિતાએ પણ બહુ સપોર્ટ કરેલો છે મને આગળ ભણવા માટે, અને અત્યારે હું આગળ આવી ગયો છું. આગળ જઈને શું કરવાનું? આગળ જઈને મારો ગોલ CA બનવાનો છે. અત્યારે હું ક્લાસીસ શરૂ થઈ ગયેલો છે, એટલા માટે.